પ્રત્યે આસ્થાથી યુક્ત છે, એની અંદર આ નિશ્ચય હોય છે. પણ અહીંયા આગળ નચિકેતાનો એટલા માટે સમજીએ કે આવો સાધારણ પ્રશ્ન નથી. સાધારણ પ્રશ્ન હોત તો યમરાજ કહી દે કે હા મર્યા પછી રહે છે, હવે એના માટે બીજે ક્યાં જવાની જરૂર છે, તું જ પ્રત્યક્ષ પ્રમાણ છે. આજ સુધી કોઈ સ્મરણ છે? જન્મ જન્માંતરની યાત્રા કરીને આવ્યા ને, જન્મ થાય છે એ જન્મનો પણ અનુભવ નથી થતો તમને, મૃત્યુ થાય છે એનો પણ અનુભવ નથી થતો. કેમ? કારણ કે મૃત્યુ જો મારું પોતાનું થતું હોય તો મને એનો અનુભવ થાય. આપણે મૃત્યુ છોડવાનો અભિપ્રાય શું છે? ભગવાન ગીતામાં શું કહે છે? વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરો પરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણાનિ અન્યાનિ સંયાતિ નવાનિ દેહી. હવે આ વસ્ત્ર જૂનું થઈ ગયું છે, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, આ વસ્ત્ર જૂનું થઈ ગયું છે અને એટલા માટે હવે નવા વસ્ત્રને ધારણ કરવું. જયલલિતાનો પણ એની સામે શું હશે? જયલલિતાના વોર્ડરોબમાં 3000 સાડીઓ ને કેટલી સેન્ડલ્સ, હજારોની માત્રામાં સેન્ડલ, જેવી સાડી એવા જ કલરની સેન્ડલ. એનો વોર્ડરોબ પણ એની સામે બહુ જ નાનો છે. એક હૈદરાબાદના નિઝામના પણ બાબતમાં એમ કહેવાય છે કે એનું પણ વોર્ડરોબ બહુ જ મોટો હતો. જેવા ભોગ જોઈતા હોય એને અનુરૂપ આપણે વસ્ત્ર ધારણ કરીએ છીએ. તો શરીરનો ત્યાગ અર્થાત કે આપણે એક વસ્ત્રને છોડીને બીજા વસ્ત્રને ધારણ કરીએ છીએ, તો એનાથી કીધું આપણું મૃત્યુ થઈ ગયું. એટલે એને કઈ મૃત્યુ આપણી દ્રષ્ટિએ નથી, બીજાની દ્રષ્ટિએ હોઈ શકે. અહીંયા નચિકેતા કહે છે કે મૃત્યુ ઉપરાંત અગર હું કહું કે હું મરી ગયો, મારું મૃત્યુ થયું, તો મારા મર્યા પછી કઈ રહે છે કે નથી રહેતું? એનો અર્થ કે જે વસ્તુ મરવાની સંભાવના છે, એક જીવ, આપણે પોતાને એક જીવ માની રહ્યા છે. હું એક કરતા ભોગતા જીવ છું. મારે અહીંયા આગળ કર્મ ફલને ભોગવવાના છે અને એ ભોગવવાની પાછળ પણ શું અહીંયા આગળ પ્રેરણા છે? હું અપૂર્ણ છું, હું પૂર્ણ થઈ જાઓ. પોતાની પૂર્ણતાની પ્રાપ્તિની ઈચ્છાથી પ્રેરિત થઈ જ્યાં આગળ પોતાની અંદર આ અપૂર્ણતાની એક વૃત્તિ આવી, પોતાની જાતને આપણે અપૂર્ણ માન્યા, માનો કે આપણે એક ભોગતા બની ગયા. કારણ કે અપૂર્ણ છીએ, હવે પૂર્ણતા જોઈએ છે અને એ પૂર્ણતાની પ્રાપ્તિ માટે હવે આ જ્યાં આગળ આપણે ભોગતા બન્યા, ભોગતા અહીંયા આગળ કરતા અને જન્મ આપે છે, સતત કરી રહ્યા છે જન્મ જન્માંતર સુધી. હવે આ જન્મમાં આપણે ઘણું બધું પ્રાપ્ત કર્યું, ઘણું બધું ભોગવ્યું. આગળના જન્મ માટે પણ આપણે ભાથું તૈયાર કરી દીધું. આગળના જન્મ માટે ભાથું તૈયાર કર્યું એનો અર્થ એમ છે કે હજી આપણી યાત્રા અધૂરી છે, હજી મારે તલાશ ચાલુ છે. આવી એક માનો કે અંતહીન યાત્રા પર નીકળ્યા છીએ. આપણે એક યાત્રી છીએ. યાત્રી સમાપ્ત થઈ ગયો. પૂરી યાત્રા કરીને પાછા આવ્યા, અમરનાથની યાત્રા કરી આવ્યા, માનસરોવરની યાત્રા કરી આવ્યા. જ્યાં સુધી યાત્રા પર હતા, જ્યાં સુધી એક ટ્રેન છોડીને બીજી ટ્રેન પકડી, પછી ઘોડા પર બેઠા, પછી એ રીતે જ્યાં સુધી ચાલુ હતું ત્યાં સુધી શું કહેવાતા હતા? યાત્રી. જ્યાં સુધી તમે આવી અને પોતાના શહેરમાં લેન્ડ ના કર્યું,
ત્યાં સુધી યાત્રી છો. અને પછી એમ કહો છો હું યાત્રી છું. હવે યાત્રા ખતમ થઈ ગઈ. તમે યાત્રાના ગંતવ્યને પ્રાપ્ત કરી લીધું અને ફરી પોતે પોતાના ઘરમાં આવી ગયા. અને એટલા માટે એકવાર અમારા ગુરુદેવને કોઈ એક યંગસ્ટર આવીને કે ગુરુદેવ વોટ ઇઝ હરિઓમ? તમે હરિઓમ 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 બોલો છો, હરિઓમ શું, એનો અર્થ શું છે? ગુરુદેવ કે એ હરિઓમ છે ને એ શોર્ટકટ છે. શોર્ટકટ એટલે કે હા શોર્ટ ફોર્મ. શેનો શોર્ટ ફોર્મ છે? તો કે દરઅસલ હરિ ઓમ. હવે યંગસ્ટર્સને એની ભાષામાં બતાવે, બોલે હરિ ઓમ હરિ ઓમ. આ માટે હરિઓમ હરિઓમ બોલી ઘરની યાદ કરો, જલ્દી ઘેર પહોંચો, અર્થાત જલ્દીથી યાત્રાને ખતમ કરો. પણ એક શરીર છોડીને બીજા શરીરમાં ગયા, એક લોકને છોડીને બીજા લોકમાં ગયા, તો કે હજી યાત્રા ચાલુ છે.